ગાંધીજી પ્રાર્થના સભા કરાવતા અને પ્રાર્થના સભામાં બધા સત્યાગ્રહીઓ આવતા તો ગાંધીજી એમ કહેતા કે ઈશ્વર સત્ય છે. એમના પ્રવચનોમાં એમ કહેતા કે ઈશ્વર સત્ય છે. તો અમુક સત્યાગ્રહીઓએ પ્રાર્થના સભા પૂરી થઈને પછી ગાંધીજી પાસે આવ્યા, બાપુ તમે એમ કહો છો ઈશ્વર સત્ય છે, પણ આપણી સભામાં તો ઘણા એવા હોય ભગવાનમાં માનવાવાળા હોય, ઘણા એવા હોય ભગવાનમાં ન માનવાવાળા હોય. તમે એમ કહો ઈશ્વર સત્ય છે, તમે નાસ્તિક કોઈ વ્યક્તિ છે એ તમારી વાત કેમ માને? બાપુએ બહુ સરસ જવાબ આપ્યો કે તમે બધા અહીંયા મારી સાથે શું કામ જોડાયેલા છો? તો કે બાપુ તમારો સત્યાગ્રહ છે અને અમે બધા સત્યાગ્રહીઓ છીએ, સત્ય માટે લડીએ છીએ, સત્યનો આગ્રહ છે આપણા બધાના જીવનમાં, અમે સત્યાગ્રહી છીએ એટલે અમે જોડાયા છીએ. અચ્છા, તો માને તુમ સત્ય में मानते हो? તો કે હા બાપુ. તો બસ, તો તમારા માટે, તમે જો સત્યમાં માનો છો તો તમારા માટે સત્ય એ ઈશ્વર છે. જે ભગવાનમાં માનવા વાળો હોય એ એમ માને ઈશ્વર સત્ય છે, અને જે ભગવાનમાં ન માને એ એમ માને કે સત્ય એ ઈશ્વર છે. આ ફરક છે. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. रामावध में, काशी में शिव, कान्हा वृंदावन में. दया करो प्रभु देखो इनको, दया करो प्रभु देखो इनको, हर घर के सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यम परम धीमहि, सत्य विना समाज ने न चाले, धर्म विना समाज ने न चाले. આગળ ભાગવતજીના ગ્રંથની રચના કેવી રીતે થઈ એની કથા છે. મહાભારતની પણ થોડીક કથા છે. મેં ગઈકાલે જ કીધું ને કે જ્યાં મહાભારત પૂરું થાય છે ત્યાંથી ભાગવતજી શરૂઆત થાય છે ભાગવતની. તો ભાગવતના પ્રારંભમાં 3 ભગવદીય સ્ત્રીઓની કથા છે અને 3 ભગવદીય પુરુષોની કથા છે. 3 પુરુષો કયા? અને એ 3 સ્ત્રીઓ કઈ? સૌથી
સૌથી પહેલા વાત કરી છે માં કુંતાની. માં કુંતાએ ભગવાનની સ્તુતિ ગાઈ છે, અને જેવી સ્તુતિ માં કુંતાએ ગાઈ અને જે વરદાન ભગવાન પાસેથી માંગ્યું ને, આજ દિવસ સુધી કોઈ ભક્તે ભગવાન પાસેથી એવું વરદાન નથી માંગ્યું જે કુંતા માતાએ માંગ્યું છે. પાંડવોની માતા કુંતા માતા. બહુ સુંદર ભાવ છે. કુંતીજી ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે યદુશ્રેષ્ઠ, હે માધવ. આમ તો ફૈબા થતા ને કુંતીજી એમના, પણ ખબર છે કે આ મારો ભત્રીજો નથી, આ સાક્ષાત નારાયણ છે. साक्षात परब्रह्म परम सत्य है, नारायण है. અને કુંતા માતા સ્તુતિ ગાય કે હે યદુશ્રેષ્ઠ, હે નારાયણ, સંબંધના રૂએ હું તમારી ફઈ છું, તમે મારા ભત્રીજા છો. તો ફઈ છે ને, ઓમ માતા કરતા તો થોડીક દૂર કહેવાય ને. માતા તો સૌથી નજીકનું પાત્ર છે, ફઈ તો થોડીક દૂર જ કહેવાય ને. પણ હે કાના, હે માધવ, તમે જેટલું તમારી માતા દેવકી માટે નથી કર્યું ને, એટલું તમે મારા માટે કર્યું છે. દેવકીજીના બધા દીકરા કંસ એની નજર સામે મારી નાખતો તો તમે એમને ન બચાવ્યા, પણ તમે મારા દીકરા શું, મારા દીકરાના દીકરા, મારા દીકરાના દીકરાના દીકરા, આ બધાયની તમે રક્ષા કરી છે, બધાયના પ્રાણની રક્ષા કરી છે, બધાના પ્રાણની રક્ષા કરી છે. અમે જ્યારે જ્યારે વિપત્તિમાં હતા, હે દ્વારકાધીશ, અમે તમને અમારી નજીક પામ્યા છે. અને એટલા માટે જ દ્વારકાધીશ, તમારા પાસેથી હું વરદાન ઈચ્છું કે અમારા જીવનમાં હર હંમેશ વિપત્તિઓ આવતી રહે, તકલીફો આવતી રહે, દુઃખ આવતા રહે. વિચાર કરો, કોઈ માણસ ભગવાન પાસે દુઃખ માંગે, વિપત્તિ માંગે, વિપદા સંતુ, કે અમારા જીવનમાં નિરંતર વિપદાઓ આવતી રહે, દુઃખ આવતા રહે, આવું કોઈ માગે? કુંતીએ ભગવાન પાસે માગ્યું તો શું માગ્યું? હે નારાયણ, અમારા જીવનમાં તકલીફો આવતી રહે, વિપત્તિઓ આવતી રહે. કેમ? કારણ કે પ્રભુ, જ્યારે જ્યારે તકલીફ આવે છે ને, ત્યારે ત્યારે તમે અમારી પાસે દોડતા આવો છો, અને જ્યારે જ્યારે અમારા જીવનમાં સુખ આવે ત્યારે તમે વળી પાછા ચાલ્યા જાઓ છો. પાંડવો રાજા બન્યા તો ભગવાન પાછા દ્વારકા ન વયા ગયા. યુધિષ્ઠિરને રાજગાદી મળી, ભગવાન નો વયા ગયા પાછા દ્વારકા. અહીંયા કામ પૂરું થઈ ગયું, હાલો હવે આપણા ઘરે. પણ દુઃખ આવ્યું ત્યારે દોડતા આવ્યા છે. દ્રૌપદીના ચીર હરાયા ત્યારે ભગવાન દ્વારકાથી દોડતા દોટ મૂકી છે. પાંડવો માટે દોડતા આવ્યા છે હસ્તિનાપુર. જ્યારે જ્યારે તકલીફ આવે છે ત્યારે પ્રભુ તમે અમારી પાસે દોડતા આવો છો, અને જ્યારે સુખ આવે છે ત્યારે વયા જાઓ છો. કુંતી માતાએ વિપત્તિની માગણી કરી. પછી કથા છે દ્રૌપદી પાંચાલી. દ્રૌપદી શ્રી કૃષ્ણની પરમ સખા, પાંચાલી કૃષ્ણા દ્રૌપદીની. કેવી એક સ્વસ્થ મૈત્રી હોઈ શકે. તમે જો ગૂંચવાડો કેવો છે આ સંબંધોમાં. અર્જુન છે ને, એ શ્રી કૃષ્ણના બેસ્ટ ફ્રેન્ડ છે. અર્જુન અને શ્રી કૃષ્ણ પાકા ભાઈબંધ. ભાઈઓ તો છે બરાબર, પણ આપણે જાણીએ છીએ કે સખા ભાવ છે, ભાઈઓ વાળો ભાઈચારો નથી. યહાં પર તો મિત્રતા કા ભાવ है. તો અર્જુન અને શ્રી કૃષ્ણ બેસ્ટ ફ્રેન્ડ, પાકા ભાઈબંધ. શ્રી કૃષ્ણ અને દ્રૌપદી પાકા મિત્રો. દ્રૌપદી અર્જુનની પત્ની. જો વિચાર કરો, પત્ની એ શ્રી કૃષ્ણની સખી છે, પતિ પણ શ્રી કૃષ્ણની સખી છે, ને કેવી મૈત્રીનું વર્તુળ છે. ફ્રેન્ડશિપ ટ્રાયંગલ જુઓ. બહુ સરસ મજાની કથા છે. આપણે જાણીએ છીએ કે પિતામહ ભીષ્મ યુદ્ધ લડી રહ્યા છે, મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, અને પિતામહ ભીષ્મ 160 વર્ષની ઉંમર, ધોળી દાઢી, ધોળા કેશ,
ધોળા વસ્ત્ર